લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભારે હલચલ જોવા મળી રહી છે। ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો જોવા મળી રહ્યો છે। જો કે આ દરમિયાન કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવાએ કેસરીયો ધારણ કર્યો। નારણ રાઠવા સાથે પુત્ર સંગ્રામે પણ કેસરીયો ધારણ કર્યો છે। ત્યારે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। અને આજે જે જોડાવાના છે કે જે હજુ રાજ્યસભાના સભ્ય એપ્રિલ સુધી ચાલુ છે પણ પરવા કર્યા વગર એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એવા શ્રી નારણભાઈ રાઠવા, શ્રી સંગ્રામસિંહ રાઠવા, એપીએમસીના ચેરમેન, નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના ઉમેદવાર શ્રી ધમાભાઈ, શ્રી જયંતિલાલ જીવરાજભાઈ પટેલ, પૂર્વ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી મોરબી, શ્રી કરણસિંહ તોમર, પ્રદેશ અધ્યક્ષ શ્રી અન્ય ભાષાભાષી સેલ કોંગ્રેસ સાથે આજે 10,500થી વધુ આ કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે। મને લાગે છે કે આપણા દેશના ઇતિહાસમાં કોઈ પાર્ટી છોડીને મોદી સાહેબના વિચારોમાં વિશ્વાસ કરીને, એમની ગેરંટીમાં વિશ્વાસ કરીને એક સાથે 10,500 લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય એ ગુજરાત અને દેશમાં તમે આજે ઇતિહાસ સર્જ્યો છે।